જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં નબળા રોડ કામથી ગ્રામજનોમાં રોષ, રાતોરાત સિમેન્ટ પૂરી ભ્રષ્ટાચાર ઢાંકવાનો પ્રયાસ। ટીંબીના નવનિર્મિત રોડ ઉપર ટ્રક ખુલી જતા સામાજિક અગ્રણી ઘનશ્યામભાઈ ભલાળા લાલઘુમ કોન્ટ્રાક્ટ અને જવાબદાર અધિકારીઓની મિલીભગત સામે આવી। અમરેલી જિલ્લાના ટીંબી ગામમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં છેલ્લા 7 મહિનાથી ચાલી રહેલા રોડ નિર્માણના કામમાં લોટ, પાણી ને લાકડા જેવી સ્થિતિ જોવા મળી રહી છે। હજુ તો રોડ બન્યો નથી, ત્યાં તો એક ટ્રક 1 ફૂટ જેટલું સુધી જમીનમાં ખૂટી ગયો હતો। ભ્રષ્ટાચાર છુપાવવા માટે તંત્ર રાતોરાત આરસીસીનું કામ કરી દીધું હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે। હજુ તો રોડનું કામ પૂરું પણ થયું નથી, ત્યાં તો એક ટ્રક 1 ફૂટ સુધી રોડમાં ઘૂસી ગયું હતું અને આ કામની નબળી ગુણવત્તા છતી કરે છે। ટ્રક ફસાયા બાદ પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે તંત્રે રાતોરાત આરસીસી ભરીને નબળું કામ ઢાંકવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે। ઘનશ્યામભાઈ ભલાળા અમારા ગામનો રોડ મંજૂર થયો છે અને 6 થી 7 મહિનાથી કામ શરૂ છે, પરંતુ ગામની અંદર આવતા પીસીસીનું કામ સાવ નબળું થવાથી એક ટ્રક 1 ફૂટ સુધી ખૂટી ગયો હતો। એક ટ્રક કાઢ્યા પછી તંત્રે પોતાનું પાપ છુપાવવા રાતોરાત આરસીસી બનાવી નાખ્યું। અમે આરટીઆઈ કરીને વર્ક ઓર્ડર પણ માંગ્યા છે, પણ તંત્રની મિલીભગતથી કોઈ જવાબ નથી મળતો। અમારી માંગ છે કે જવાબદાર અધિકારીઓ તાત્કાલિક સેમ્પલ લઈ તપાસ કરે। હવે જોવાનું એ રહેશે કે ગ્રામજનોની આ રજૂઆત બાદ ઊંઘતું તંત્ર જાગશે કે પછી નબળા કામ સામે આખાડા કાન કરવાનું ચાલુ રાખશે। આજે અમારા ગામનો રોડ મંજૂર થયો છે અને 6 થી 7 મહિનાથી કામ શરૂ છે। હવે કામ તો બધી જગ્યાએ સારું થયું છે, પણ ગામની અંદર આવતા પીસીસી નબળું કામ હોવાને લીધે આ સ્થળમાંથી કાલે ટ્રક ખૂટી ગયો હતો। 2 ફૂટ અંદર ટ્રક ખૂટી ગયો હતો। હવે એ ટ્રક કાઢ્યા પછી તંત્ર તરત કામે લાગીને પોતાનું પાપ છુપાવવા માટે તરત જ રાતોરાત આરસીસી બનાવી નાખ્યો, એટલે ગામ લોકોને એકબીજાને કોઈને જાણ ન થાય એને એ માટે તાત્કાલિક ટ્રક કાઢીને આખું તંત્ર કામે લાગીને રાતોરાત રોડ બનાવી નાખ્યો અને 200 થી 300 મીટરમાં પીસીસી 4 ઇંચનું થયું છે। બાકી 2 બાયપાસ પાસે જોઈ એટલું ગુણવત્તા પ્રમાણે કામ થયું છે, ગામમાં ગુણવત્તા પ્રમાણે કામ નથી થતું। આ બાબતે અધિકારી પાસે અમે આરટીઆઈ કરીને બધી માહિતી માગી, વર્ક ઓર્ડર માંગ્યો, બીજો કામના ઓર્ડર માંગ્યા, બસ તમામ તંત્રની મિલીભગતથી કોઈ લેખિત જવાબ કે કોઈ નથી દેતું। 2 વખત અરજી કરવા છતાં કોઈ સ્થળ તપાસ કે કોઈ અધિકારી આવ્યા નથી। તમામ મિલીભગત હાલે છે। ગામની અંદર અત્યારે મટીરિયલ નબળું અને કામ ગુણવત્તા પ્રમાણે થતું નથી। અમે જાગૃત નાગરિક તરીકે 3 વખત રજૂઆત કરી છતાં કોઈ નોંધ લેતું નથી અને આવા હજી તો રોડ ન બન્યો, 2 દિવસ બન્યો તરત ટ્રક ખૂટવા મળે તો આવો રોડ કેટલા ટાઈમ હાલશે? ટીંબી લોકોનું ગામજનોનું એવું જ કહેવાનું છે કે ગુણવત્તા પ્રમાણે એના વર્ક ઓર્ડર પ્રમાણે તાત્કાલિક કામ બને અને રોડ પૂરો થયા પહેલાં અમને વર્ક ઓર્ડર અથવા તો ટેન્ડર કોપી આપે, એ પ્રમાણે અમે જઈ તપાસ કરીએ। એ માટે અમે જાગૃત નાગરિક અને ગામ લોકો અમારી સાથે છે। તો આજે કામ નબળું ન થાય એ માટે અમને વર્ક ઓર્ડર આપે અને જવાબદાર અધિકારી તાત્કાલિક આના નમૂના લઈ અને સેમ્પલ લઈ તપાસ કરે, એવી અમારી માંગ છે। જય હિન્દ, જય ભારત।